ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર અને દુષ્કર્મના આરોપી રસિક જીણા બાંભણિયાને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી ગોવાથી અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપી વિરુદ્ધ 25 પ્રોહિબિશન, 2 રાયોટિંગ, મારામારી અને 1 દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે. ઉના, કોડીનાર અને નવાબંદર સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ 28 ગુના નોંધાયેલા છે. 11 જાન્યુઆરીએ ઉનાના ખાણ ગામમાં એક પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આરોપીએ મહિલાને ફોન કરી પોતાના ફાર્મ હાઉસ નજીકની વાડીમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ પરિણીત મહિલાની સ્થિતિ ખરાબ થતા પ્રથમ 181 અભિયમને ફોન કર્યો હતો, જે બાદમાં 108 મારફતે ઉના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતા સમગ્ર ઘટના અંગે ઉના પોલીસને પોતાની વ્યથા ઠાલવી હતી. પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક યુવતીનું મેડિકલ કરાવી કુખ્યાત બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. ગીર સોમનાથ એલસીબીના એએસઆઈ ગોવિંદ વંશ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ નટુબા બસિયાને મળેલી બાતમી અને એએસઆઈ રામદેવસિંહ જાડેજાના ટેકનિકલ સોર્સિસથી આરોપીને ઝડપી લેવાયો હતો. ત્યારે હાલ આરોપીની વેરાવળ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.